વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનની અંદરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત ટેલી વિશે આપણે થોડી માહિતી આપીશ. આજનો આપણો ટૉપિક છે ઇમ્પ્લિમેન્ટિંગ અકાઉન્ટ્સ ઇન ટેલી. ટેલીની અંદર આપણે અગાઉના ચેપ્ટરની અંદર જોયું કે આપણે અલગ અલગ એન્ટ્રી, અલગ અલગ વાઉચર ટાઈપ દ્વારા આપણે અલગ અલગ એન્ટ્રી કરતાં અલગ અલગ રિપોર્ટ આપણે મેળવી શકીએ છીએ. આપણે ઓવરવ્યૂ જોયો, પણ હવે એ પ્રેક્ટિકલી કેવી રીતે કરી શકાય અથવા એનો જે GUI જેને આપણે કહીએ છીએ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એ કેવો હશે, એમાં કઈ કઈ વસ્તુ આપણે ફિલ કરવી પડશે, એનો જે પ્રોસેસ ફ્લો છે એ કેવી રીતે ચાલશે, સ્ટેપ બાય સ્ટેપ આપણે એનું આજે માર્ગદર્શન મેળવશું. મિત્રો, આ જે સૌથી પહેલાં આપણે જ્યારે ટેલી સોફ્ટવેર સ્ટાર્ટ કરીએ છીએ તો એની જે સ્ટાર્ટઅપ સ્ક્રીન છે એ આ રીતે હશે. તમે જ્યારે ટેલી ERP9 સોફ્ટવેર તમારા મશીનની અંદર ઇન્સ્ટોલ કરશો અને જ્યારે સૌથી પહેલી જે સ્ક્રીન તમને જોવા મળશે એ આ સ્ક્રીન હશે. એમાં આપણે આ જે ઇમેજની અંદરમાં અલગ અલગ વસ્તુ છે, અલગ અલગ પાર્ટની અંદરમાં જે મેઇન સ્ક્રીન ડિવાઈડ થયેલી છે એને આપણે સમજવાની ટ્રાય કરીએ. સૌથી પહેલું જે ટેલીનો આઇકોન છે અને બ્લુ પટ્ટાની અંદરમાં વ્હાઇટ ફોન્ટ કલરથી લખેલું છે ટેલી ERP9, જેને આપણે કહેશું ટાઇટલ બાર, જેની અંદરમાં આપણે જે વિન્ડોઝની ડિફોલ્ટ સિસ્ટમ મુજબ જે સોફ્ટવેર ઓપન હોય છે એનું ટાઇટલ એ આપણને ટાઇટલ બારની અંદરમાં જોવા મળે છે. એના પછી જમણી બાજુએ જે એક માઇનસની સાઇન છે, એક સ્ક્વેર બોક્સ છે, આ બે જે બટન છે એ બટનમાંથી જે માઇનસની સાઇન છે એને આપણે કહેશું મિનિમાઇઝ બટન, જેનાથી તમે તમારું ટેલીને મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ કરી શકશો. બાજુમાં જે બટન છે એ છે રિસ્ટોર બટન, જેનાથી તમે તમારા ટેલીની જે સ્ક્રીન સાઇઝ છે એને તમે નાની મોટી કરી શકશો, જે વિન્ડોઝના ડિફોલ્ટ ફીચર મુજબ આપણે અવેલેબલ છે. એના પછી જે અલગ અલગ પાર્ટ છે એને આપણે જોઈએ. જે વચ્ચેનો મેઇન પાર્ટ છે, જે આ પાર્ટ છે એને આપણે કહેશું ગેટવે ઓફ ટેલી, જેની અંદરમાં તમને અહીંયા કરંટ પીરિયડ જોવા મળશે, કરંટ ડેટ જોવા મળશે, લિસ્ટ ઓફ સિલેક્ટેડ કંપનીઝ જોવા મળશે. જે કંપની આપણે સિલેક્ટ કરી અને ઓપન કરેલી હશે એ તમને અહીંયા જોવા મળશે. કરંટ પીરિયડ એટલે કહીએ તમે જે પીરિયડ માટે આપણે જનરલી ફાઇનાન્શિયલ યર માટે આપણે લખતા હોઈએ તો જે તારીખથી જે તારીખ સુધીનું આપણે એકાઉન્ટ લખતા હોઈએ એ પીરિયડ છે એ તમને ત્યાં જોવા મળશે. પછી કરંટ ડેટ છે, જે તમે છેલ્લે એન્ટ્રી કરેલી હશે અથવા જે ડેટ સેટ કરેલી હશે એ તમને અહીં કરંટ ડેટ તરીકે જોવા મળશે. એના પછી છે નેમ ઓફ કંપની અને ડેટ ઓફ લાસ્ટ એન્ટ્રી. જે કંપની તમે સિલેક્ટ કરેલી છે એ કંપનીનું નામ તમને અહીં બતાવશે અને એ કંપનીની અંદરમાં છેલ્લે તમે કઈ એન્ટ્રી કરેલી છે એ જે એન્ટ્રી કરેલી હશે એની તારીખ તમને ત્યાં જોવા મળશે. હવે ટેલીની અંદરમાં કંપની શું છે અને કેવી રીતે કંપની બનાવી શકાય એ આપણે નેક્સ્ટ સ્ક્રીનની અંદરમાં જોશું કે કંપની શું છે, કેવી રીતે કંપની બનાવી શકાય એના વિશે આપણે આગળ જોશું. પછી જે તમને આ રાઇટ સાઈડમાં જે પોર્શન બતાવે છે કંપની ઇન્ફો જેનું લેબલ છે, એની અંદરમાં પહેલો ઓપ્શન છે સિલેક્ટ કંપની, કે જેનાથી તમે કોઈ પણ કંપની જે તમે બનાવેલી છે અગાઉ એ કંપનીને ત્યાંથી સિલેક્ટ કરી અને ઓપન કરી શકશો. એના પછીનો બીજો ઓપ્શન છે ક્રિએટ કંપની, કે જે કંપની તમે તમારે નવી કંપની ક્રિએટ કરવી છે, નવી કંપની બનાવવી છે, બરાબર, તો એ કંપની તમે ત્યાંથી બનાવી શકશો. આપણે અત્યારે કંપની એટલે એવું માનીએ કે કંપની એટલે પેઢી અથવા કોઈ એક વ્યક્તિ જેના માટે આપણે નામું લખીએ છીએ, જેના માટે આપણે એકાઉન્ટ લખીએ છીએ એને આપણે કંપની કહેશું. તો ટેલી છે તમને એક સાથે એક કરતાં વધારે વ્યક્તિ માટે અથવા એક કરતાં વધારે પેઢી માટે એકાઉન્ટ લખવાની ફેસિલિટી આપે છે, જેના લીધે અહીંયા કંપની સિલેક્શનનો ઓપ્શન છે. એના પછી જે નીચેનો પોર્શન છે, આ જે પોર્શન છે એ છે વર્ઝન ડિટેલ. અત્યારે આપણે કંપની જે ટેલીનું કયું વર્ઝન યુઝ કરીએ છીએ, એનું જે વર્ઝન નંબર શું છે અને એ બધી ડિટેલ છે એ તમને ત્યાં જોવા મળશે. એના પછીનું જે સેક્શન સ્ક્વેર બાર છે એની અંદરમાં તમને લાઇસન્સ ડિટેલ મળશે.
લાઇસન્સ જ્યારે આપણે લાઇસન્સની વાત આવે છે તો એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે ટેલી છે એ એજ્યુકેશન મોડની અંદરમાં એજ્યુકેશન માટે ફ્રી વર્ઝન આપે છે. જ્યારે તમારે કોઈ એન્ટરપ્રાઇઝ અથવા જ્યારે તમારે પ્રોફેશનલ લેવલે કોઈ એકાઉન્ટ લખવાની જરૂર પડે તો તમારે ટેલી છે એ ટેલી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી પરચેઝ કરવું પડે છે. એનું જે લાઇસન્સ છે એ એજ્યુકેશન વર્ઝનની અંદરમાં એ ફ્રી આપે છે. એની અંદરમાં થોડી ઘણી લિમિટેશન છે. એ લિમિટેશન કઈ છે તો એની અંદરમાં તમે કોઈ પણ મંથની માત્ર 3 જ તારીખમાં એની એન્ટ્રી કરી શકશો. જેમ કે 1, 2 અને 31 અથવા 30. આ 3 તારીખ સિવાય તમે વચ્ચેની કોઈ પણ તારીખમાં તમે એની એન્ટ્રી કરી શકશો નહીં. એજ્યુકેશન વર્ઝનની આ મોટામાં મોટી લિમિટેશન છે. એજ્યુકેશન વર્ઝન એ લોકો આપણે શીખવા માટે સ્ટુડન્ટ માટે આપે છે, એના લીધે આ જે રિસ્ટ્રિક્શન છે એની અંદર મૂકેલા છે. નેક્સ્ટ વસ્તુ છે કેલ્ક્યુલેટર. હવે ટેલીની અંદરમાં ઇનબિલ્ડ કેલ્ક્યુલેટર આપણને આપવામાં આવે છે. જ્યારે આપણે એન્ટ્રી કરતા હોઈએ છીએ, કોઈ રિપોર્ટ ચેક કરતા હોઈએ છીએ, તો આપણે એ ફિગરને આપણે આપણી જાતે કેલ્ક્યુલેટ કરી અને એમાં કાંઈ પ્લસ માઇનસ એક્યુરેટ ફિગર છે કે નહીં એ ચકાસણી કરવાની જરૂર પડે. એ ટાઈમે આ કેલ્ક્યુલેટર છે એ આપણને હેલ્પફુલ થઈ શકે છે. એમાં તમને અહીં શોર્ટકટ કી આપેલી છે, Ctrl+N કરો એટલે એ જે નીચેનો આ બધો પોર્શન છે એ જતો રહેશે અને આખા પોર્શનની અંદરમાં કેલ્ક્યુલેટ છે એ એક્ટિવેટ થઈ જશે અને એની અંદરમાં તમારે જે કંઈ પણ એરિથમેટિક ઓપરેશન કરવા હોય એ બધા ઓપરેશન કરી અને એનું રિઝલ્ટ તમને ત્યાં ને ત્યાં ડિસ્પ્લે કરશે. અને આગળ જતાં એવી પણ ફેસિલિટી છે કે એ રિઝલ્ટને તમે ઓટોમેટિકલી તમે તમારા વાઉચરની અંદરમાં લઈ જઈ શકો છો. એના પછી જે રાઈટ સાઈડમાં આપણને આ જે ગ્રીન પટ્ટો દેખાય છે એની અંદરમાં અલગ અલગ બટન્સ છે. એ બટન જેને આપણે બટન ટૂલબાર કહી શકીએ છીએ, જ્યાંથી તમે અલગ અલગ ટાઈપના વાઉચર સિલેક્ટ. અત્યારે આપણને કશું દેખાતું નથી, એનું કારણ એવું છે કે આપણે કોઈ કંપની સિલેક્ટ કરેલી નથી. જ્યારે આપણે કંપની સિલેક્ટ કરશું ત્યારે આપણને અલગ અલગ ટાઈપના ઓપ્શન છે આ જગ્યાએ જોવા મળશે, જેના ઉપર એની બાજુમાં એની શોર્ટકટ કી હશે. શોર્ટકટ કીની અંદરમાં એક જે ટેલીનો રૂલ છે આપણે ખાસ ધ્યાન રાખવાનો છે કે જ્યારે કોઈ શોર્ટકટ કી એઝ ઇટ ઇઝ આપેલી હોય, સપોઝ F4, તો F4 લખેલી છે કોઈ ઓપ્શનની બાજુમાં, તો એનો મતલબ એવો થાય છે કે ઓનલી F4, માત્ર ને માત્ર F4 તમે પ્રેસ કરશો તો એ ઓપ્શન છે એક્ટિવેટ થશે. જ્યારે એની બાજુમાં નીચે F4ની નીચે અંડરલાઇન કરેલી છે એનો મતલબ એમ થાય છે કે આલ્ટર સાથે એને પ્રેસ કરવાની છે. આપણા કીબોર્ડમાં જે આલ્ટર કી છે એની સાથે તમારે એને પ્રેસ કરવાની છે. સપોઝ કે F4 લખ્યું છે, નીચે એક અંડરલાઇન કરી છે, એનો મતલબ છે આલ્ટર પ્લસ F4. હવે સપોઝ કે F4ની નીચે 2 અંડરલાઇન કરેલી છે, તો એનો મતલબ એવો થાય છે કે Ctrl+F4. જ્યારે તમે F4 કી પ્રેસ કરો એની સાથે કંટ્રોલ કી પ્રેસ કરવી જરૂરી છે. તો આ જે ટેલીના જે મૂળભૂત નિયમો છે અથવા ટેલીની જે બેઝ ફંક્શન છે એ આપણે જોયા. હવે આગળ આપણે વધીએ છીએ કે એની અંદરમાં આપણે કેવી રીતે કંપની બનાવવી અને કેવી રીતે આગળ એન્ટ્રી કરવી. આની અંદર છે ગેટવે ઓફ ટેલીમાંથી કંપની ઇન્ફોની અંદર જઈ ક્રિએટ કંપની ઓપ્શન સિલેક્ટ કરશું એટલે આપણને આ સ્ક્રીન છે એ જોવા મળશે. આ સ્ક્રીનની અંદરમાં આપણે અલગ અલગ ઓપ્શન અહીં અવેલેબલ છે કે જે પ્રિન્ટ છે, એક્સપોર્ટ છે, મેઇલ છે, અપલોડ છે, લેંગ્વેજ છે, કીબોર્ડ છે. આમાંથી ઘણા બધા ડિસેબલ છે અને ઘણા બધા અનેબલ છે. તો એ જે ફંક્શન જ્યારે ઉપયોગમાં લેવાતું હશે ત્યારે એ જે બટન છે એ તમને અનેબલ બતાવશે. જેમ કે તમે રિપોર્ટની અંદર છો તો પ્રિન્ટ અનેબલ થશે, એક્સપોર્ટ અનેબલ થશે, ઈમેલ અનેબલ થશે અને અપલોડ અનેબલ થશે. અથવા તમે ક્રિએશન મોડની અંદરમાં છો તો લેંગ્વેજ અનેબલ થશે. કોઈ વાઉચર બનાવો છો, એન્ટ્રી કરો છો તો લેંગ્વેજ છે એ બટન અનેબલ થશે. એવી રીતે જે ફંક્શનમાં તમે છો એના બેઝ ઉપરના બટન છે એ બધા ચાલશે. હવે આપણે ક્રિએટ કંપનીની સ્ક્રીન છે એ થોડી ડિટેલમાં સમજી લઈએ. સૌથી પહેલો જે ઓપ્શન છે ડિરેક્ટરી. ડિરેક્ટરીનો મતલબ છે કે તમે જે કંપની બનાવો છો અથવા કંપનીની અંદરમાં જે ડેટા એન્ટ્રી કરવાના છો એ કઈ જગ્યાએ સ્ટોર થશે, તમારા કમ્પ્યુટરની અંદરમાં કયા ફોલ્ડરમાં સ્ટોર થશે. તો આ જે એનો પાથ છે અહીં સ્પેસિફાઈ કરેલો છે, C:/tally.erp9/data. એટલે કે સી ડ્રાઈવની અંદરમાં tally.erp9 નામનું ફોલ્ડર છે, એની અંદરમાં ડેટા નામનું ફોલ્ડર છે, એની અંદરમાં આ મારી કંપની છે એ ક્રિએટ
થશે. આનો મતલબ એવો થાય છે. આ પાથ છે તમે એને ચેન્જ પણ કરી શકો છો જો તમારે જરૂરિયાત હોય તો, પણ જનરલી આપણે આ જે એનો રૂટ પાથ છે એની અંદર જ સેવ કરતા હોઈએ છીએ. પછી નેમ છે અને ત્યાં બાજુમાં બ્લેક બેકગ્રાઉન્ડ સાથેનું એક કર્સર છે જેને આપણે નેમ ત્યાં આપણે ટાઈપ કરી શકશું. કંપનીનું જે આપણે નામ રાખવું હોય એ કંપનીનું નામ આપણે અહીંયા લખી શકશું, જેમ કે XYZ પ્રાઇવેટ લિમિટેડ. તો એ કંપની, અથવા એવું જરૂરી નથી કે પ્રાઇવેટ લિમિટેડ જ હોય, અથવા તમે જેમ કોઈ ગ્રોસરી સ્ટોર છે તો આપણે અહીંયા XYZ પ્રોવિઝન સ્ટોર પણ લખી શકીએ છીએ, બરાબર છે. અથવા કોઈ પર્સનલ એકાઉન્ટ રાખવું હોય કોઈ વ્યક્તિનું, તો એ જે તે વ્યક્તિનું નામ પણ આપણે અહીંયા લખી શકીએ છીએ. એના પછી છે મેઇલિંગ એન્ડ કોન્ટેક્ટ ડિટેલ્સ. કંપનીની અંદર એ જે તમારું મેઇલિંગ નેમ અને એડ્રેસ, જ્યારે જનરલી આપણે કોઈ રિપોર્ટ પ્રિન્ટ કરતા હોઈએ છીએ તો એ રિપોર્ટની અંદરમાં આપણે આપણું જે ફ્રોમ કરીને જે મેઇલિંગ નેમ લખતા હોઈએ છીએ એ બધી વસ્તુ છે એ અહીંથી સેટ તમે કરી શકશો. પછી સ્ટેટ્યુટરી ઇન્ફોર્મેશન છે કે તમે ક્યાં બિલોંગ કરો છો, તો ઇન્ડિયાની અંદર સ્ટેટ કયું છે, અહીં આપણે ગુજરાત સિલેક્ટ કરી શકીએ છીએ. આપણે પિનકોડ, આપણે આપણા સિટીનો પિનકોડ ત્યાં લખી શકીએ છીએ. ટેલિફોન નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ, જે કોન્ટેક્ટ બેઝિક ડિટેલ છે એ ડિટેલ તમે આમાંથી લખી શકો છો. આમાંથી ઘણી ખરી ઇન્ફોર્મેશન છે ઓપ્શનલ છે, એને તમે ઇગ્નોર કરી શકો છો. નેક્સ્ટ વસ્તુ છે કંપની ડિટેલ્સ. કંપની ડિટેલ્સની અંદરમાં તમારે પહેલી વસ્તુ છે કરન્સી સિમ્બોલ. તો તમારું જે એકાઉન્ટ છે એ તમે જે અમાઉન્ટ કયા કરન્સીની અંદરમાં એકાઉન્ટ લખવા માંગો છો. જનરલી આપણે ઇન્ડિયાની અંદરમાં રૂપીઝ કરન્સીનો યુઝ થાય છે અને આપણે એ જ બાય ડિફોલ્ટ યુઝ કરતા હોઈએ છીએ. પછી મેન્ટેનની અંદરમાં તમને બે ઓપ્શન આપે છે, અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી અથવા અકાઉન્ટ્સ ઓનલી. તો અહીંયા તમારે જો માત્ર ને માત્ર અકાઉન્ટ રાખવું હોય, એટલે કે તમારે કોઈ ઇન્વેન્ટરી રિલેટેડ સ્ટોક કે એવું મેનેજ કરવું નથી, તમારે કોઈ સેલ્સ નથી કરતા અથવા પરચેસ નથી કરતા, ખાલી કમિશન બિઝનેસ છે, તો તમે અહીં એકાઉન્ટ્સ ઓનલી સિલેક્ટ કરી શકો છો. અધરવાઇઝ તમે એને એકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી પણ સિલેક્ટ કરી શકો છો. પછી છે ફાઇનાન્શિયલ યર ફ્રોમ. આપણું જનરલી ફાઇનાન્શિયલ યર જે છે એ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું હોય છે. તો એમાંથી તમારે કયા યરથી સ્ટાર્ટ કરવું છે તો એ તમે અહીં આપી શકો છો. આપણા કેસની અંદરમાં 1/4/2009 છે, તો આપણે એ જ જે છે એ તમે બુક્સ બિગિનિંગ ફ્રોમની અંદરમાં પણ આપી શકો છો. ઘણી વખત એવું થાય કે કરંટ યર છે, આપણે જૂના યરનું પણ લખવાનું થતું હોય, તો તમે બુક્સ બિગિનિંગની અંદરમાં એ જે જૂના જે કોઈ પણ ડેટ હોય એ તમે અહીંયા આપી શકો છો. પછી આ જે પોર્શન છે સિક્યુરિટી કંટ્રોલ. તો એ સિક્યુરિટી કંટ્રોલ શેના માટે યુઝ થાય છે, જેમ આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા હતા કે જે એડમિનિસ્ટ્રેટર છે એ અલગ અલગ યુઝર સેટ કરી શકે છે. તો એ જે યુઝર સેટ કરવાના થાય, એ યુઝરના પાસવર્ડ બનાવવાનો થાય, એને સિક્યુરિટી લેવલ કોઈ સેટ કરવાનું થાય, તો એ બધી વસ્તુ તમે અહીંથી કરી શકો છો. પાસવર્ડ નાખી શકશો, પછી રિપીટ પાસવર્ડ, આવી રીતે બધી અલગ અલગ ફંક્શનાલિટીથી તમે તમારો જે ડેટા છે એને પ્રોટેક્શન આપી શકો છો. જે આપણે એના પ્રોટેક્શન ફીચર, ટેકનોલોજીકલ ફીચરના પાર્ટની અંદરમાં આ બધી વસ્તુ આપણે શીખી ગયા છીએ. તો આટલી વસ્તુ જે થઈ એ તમારી બેઝિક વસ્તુ થઈ ગઈ, કે તમારે કેવો સિમ્બોલ રાખવો છે, ફાઇનાન્શિયલ યર કયું છે, એકાઉન્ટ્સ રાખવું છે કે ઇન્વેન્ટરી રાખવું છે, બેઝિક કોન્ટેક્ટ ડિટેલ થઈ ગઈ, અને નીચે જે પોર્શન છે એ તમારો કરન્સીને રિલેટેડ છે. તો બેઝ કરન્સી સિમ્બોલ કયો રાખવો છે એ તમે અહીં સેટ કરી શકો છો. રૂપિયા છે તો RS આપણે લખી શકીએ છીએ. ડોલરની અંદર કરતા હોય તો ડોલર સાઇન તમે ત્યાં લખી શકો છો. એવું કોઈ પણ કરન્સી સિમ્બોલ તમે ત્યાં મૂકી શકો છો. ફોર્મલ નેમ આપણે એનું જે કંઈ પણ આપવું હોય, જેમ કે અત્યારે આપણે આપીએ છીએ ઇન્ડિયન રૂપીસ અથવા INR, એ પણ ત્યાં લખી શકો છો. નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ. જ્યારે આપણે અમાઉન્ટ સાથે ડીલ કરશું, જ્યારે આપણે અમાઉન્ટની એન્ટ્રી કરશું, તો એ અમાઉન્ટની અંદરમાં તમારે કેટલા ડેસિમલ પ્લેસ છે એને મેનેજ કરવા છે. જેમ કે પોઈન્ટ પછી, ડેસિમલ પ્લેસ મતલબ પોઈન્ટ પછી કેટલા ડિજિટ તમારે મેન્ટેન કરવા છે, તો ત્યારે તમે અહીંયા અત્યારે જનરલી આપણે 2 ડિજિટ સેટ કરેલા હોય છે અને બાય ડિફોલ્ટ આપણે બધે 2 ડિજિટ જ યુઝ કરતા હોઈએ છીએ. આ જે બધો પોર્શન છે ઓપ્શનલ છે, બાય ડિફોલ્ટ વેલ્યુ સેટ થયેલી હશે જ. જો તમારે એમાં કાંઈ ચેન્જ કરવાની જરૂર પડે તો જ તમે એ પાર્ટને ચેન્જ કરી શકો છો. ઇઝ સિમ્બોલ સફિક્સ ટુ અમાઉન્ટ, એટલે કે જ્યારે આપણે અમાઉન્ટ લખીએ છીએ તો એની પાછળ તમારે કરન્સીનો સિમ્બોલ એડ કરીને બતાવવો છે, યસ ઓર નો. તો જો અહીં અત્યારે આપણે બાય ડિફોલ્ટ નો સેટ કરેલું છે તો ત્યાં એ સિમ્બોલ તમને જોવા મળશે નહીં, તમારા દરેક રિપોર્ટની અંદર કે જ્યાં એન્ટ્રી કરો છો ત્યાં. પણ જો તમે એને યસ કરી દેશો તો એ ત્યાં સિમ્બોલ છે તમને જોવા મળશે. સિમ્બોલ ફોર ડેસિમલ પોઝિશન. ડેસિમલ
પોઈન્ટ પછીની જે વેલ્યુ છે એને આપણે શું કહેશું? ડેસિમલ પહેલાંની વેલ્યુને તો રૂપિયા કહીએ છીએ આપણે, રૂપીસ કહીએ છીએ, પણ ડેસિમલ પછીની જે વસ્તુ છે એને આપણે શું કહેશું? તો પૈસા. જેમ કે આપણે ડોલર કહીએ છીએ પોઈન્ટ પહેલાંમાં, તો ડોલર પોઈન્ટ પછી શું થશે? સેન્ટ. એવી રીતે પોઈન્ટ પહેલાં જે છે એને આપણે રૂપીસ કહેશું, પોઈન્ટ પછી એને આપણે પૈસા કહેશું. સો અમાઉન્ટ્સ ઇન મિલિયન્સ, એટલે કે જ્યારે આપણું ટર્નઓવર બહુ મોટું હોય તો એ જે ફિગર છે આપણો જે ડિજિટ્સ છે બહુ વધી જતા હોય તો એને આપણે અમાઉન્ટને નાનું કરવા માટે એને આપણે મિલિયનની અંદર બતાવી શકીએ છીએ. તો એ ઓપ્શન પણ તમારી પાસે અહીંયા છે કે તમારે મિલિયનમાં રાખવું છે, યસ ઓર નો. જનરલી આપણે નો કરતા હોઈએ છીએ. પુટ એ સ્પેસ બિટવીન અમાઉન્ટ એન્ડ સિમ્બોલ, તો યસ, પણ જોકે અત્યારે આપણે સિમ્બોલ નો રાખેલો છે. ડેસિમલ પ્લેસીસ ફોર પ્રાઇઝિંગ અમાઉન્ટ્સ ઇન વર્ડ્સ, તો જ્યારે તમારું અમાઉન્ટ્સ ઇન વર્ડ્સ આવે, જેમ કે આપણે બે રીતે અમાઉન્ટ લખતા હોઈએ છીએ, એક ડિજિટની અંદર લખતા હોઈએ છીએ અને એક વર્ડ્સમાં, જેમ કે 5000 અથવા 5000, તો આપણે ગુજરાતીમાં એવું લખીએ છીએ 5000 પૂરા, અથવા અંગ્રેજીમાં એવું લખીએ છીએ 5000 ઓનલી. તો જ્યારે એવી અમાઉન્ટ ઇન વર્ડ્સની વાત આવે તો તમારે પોઈન્ટ પછીના કેટલા ડિજિટ લઈ જવા છે અમાઉન્ટ ઇન વર્ડ્સની અંદર, એ વસ્તુ તમે અહીંયા સ્પેસિફાઈ કરી શકો છો. તો આટલી વસ્તુ ફિલ કર્યા પછી તમે તમારી કંપની બનાવવા માટે કેપેબલ થશો. આના પછી તમને એક વિઝાર્ડની અંદર પોપઅપની અંદર પૂછશે કે એક્સેપ્ટ યસ ઓર નો. એની અંદરમાં આપણે એક શોર્ટકટ કી જોઈ લઈએ કે જ્યારે ટેલીની અંદરમાં તમને કોઈ એવો પોપઅપ પૂછે યસ ઓર નો, ત્યારે તમે એન્ટર કી પ્રેસ કરશો એટલે એ યસ થશે અને એસ્કેપ કી કરશો એટલે નો થશે. તો જેવું તમે એન્ટર કી પ્રેસ કરશો, યસ કરશો, એટલે તમારી કંપની ઓપન થઈ જશે અને તમને આ બધી સ્ક્રીન છે એ ચેન્જ થઈ જશે અને એ તમારી કંપની છે એ તમને ઓપન થયેલી જોવા મળશે. જેમ કે આપણે કંપની બનાવી છે શર્મા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અને નો વાઉચર્સ એન્ટર્ડ, એટલે કે અત્યાર સુધી આની અંદરમાં કોઈ વાઉચર એન્ટર થયેલા નથી, કોઈ પણ એન્ટ્રી થઈ નથી. પીરિયડ કયો છે? 1/4/2009 થી 31/3/2010. કરંટ ડેટ કઈ છે? 1/4/2009, કારણ કે કોઈ એન્ટ્રી થઈ અંદર નથી. અલગ અલગ જો બધા ઓપ્શન જે છે એ એની રીતે અનેબલ થઈ ગયા છે. લેંગ્વેજ અનેબલ થઈ ગયું. અહીંયાથી આપણે અલગ અલગ જે આ બારની અંદરમાં પણ ઘણા બધા ઓપ્શન છે એ અનેબલ થઈ ગયા છે. સિલેક્ટ કંપની છે, શટ કંપની છે, ડેટ, પીરિયડ, કંપની ઇન્ફો, આ બધા અલગ અલગ ઓપ્શન આપણી પાસે અવેલેબલ થઈ ગયા છે. F11 ફીચર્સ અને F12 કન્ફિગર. તો આ જે બધી વસ્તુ છે એક કંપની બનાવ્યા પછી આપણે આ સ્ક્રીન જોઈ શકશું. હવે વાત આવે છે આગળ અકાઉન્ટ ક્રિએશનની. આપણે કંપની બનાવી લીધી. કંપની મતલબ કે કોઈ એક ક્લાયન્ટ, આપણો જે તમે એકાઉન્ટિંગ કરો છો તો એક કંપની આપણે એની બનાવી લીધી. કંપની બનાવ્યા પછી હવે આપણે જશું અકાઉન્ટ ક્રિએશનની અંદરમાં, જેની અંદરમાં ગેટવે ઓફ ટેલીનો માસ્ટર્સ, ટ્રાન્ઝેક્શન, ઇમ્પોર્ટ અને રિપોર્ટ્સ. તો સૌથી પહેલો ઓપ્શન જે છે એ છે અકાઉન્ટ્સ ઇન્ફો. એની અંદરમાં આપણે જશું. અકાઉન્ટ્સ ઇન્ફો પ્રેસ કરવાથી તમે એને અલગ અલગ કન્ફિગરેશન અકાઉન્ટ્સ ઇન્ફોથી આપણે માસ્ટર સેટ કરી શકશું. એની પહેલાં આપણે થોડા જરૂરી કન્ફિગરેશન સેટિંગ છે એ આપણે કરી લેવા પડે છે, જેના માટે તમે F11 પ્રેસ કરો અને પછી તમને આ સ્ક્રીન જોવા મળશે, જેની અંદરમાં અકાઉન્ટિંગ ફીચર્સ છે, ઇન્વેન્ટરી ફીચર્સ છે અને સ્ટેટ્યુટરી એન્ડ ટેક્સેશન ફીચર્સ છે. એની શોર્ટકટ કી આપણે છે F1, F2 અને F3. અકાઉન્ટ ક્રિએશન, માસ્ટર અકાઉન્ટ બનાવતા પહેલાં આપણે આના રિલેટેડ થોડાક જે ફીચર્સ છે એ આપણે જે જરૂરી ફીચર્સ સેટ કરવા પડે છે. અકાઉન્ટિંગ ફીચર્સની અંદરમાં અલગ અલગ ફીચર્સ છે, જેમ કે ઇન્ટિગ્રેટ અકાઉન્ટ્સ એન્ડ ઇન્વેન્ટરી, જે આપણે કંપની ક્રિએશન વખતે જ જોઈ ગયા. સપોઝ કે ત્યારે તમે નો કર્યું હતું અને અત્યારે તમારે એવું પાછળથી જરૂર પડે છે કે યસ મારે ઇન્વેન્ટરી પણ મેનેજ કરવું છે, તો તમે અહીંથી યસ કરી શકો છો. ઇન્કમ એક્સપેન્સ સ્ટેટમેન્ટ ઇન્સ્ટેડ ઓફ P&L અલાઉ મલ્ટી કંપની. આપણે જનરલી P&L સ્ટેટમેન્ટ કહેતા હોઈએ છીએ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એની જગ્યાએ તમારે એવું બતાવવું છે કે ઇન્કમ એક્સપેન્સ સ્ટેટમેન્ટ, નામ લેબલ ચેન્જ કરવું છે, તો એ તમે અહીંથી કરી શકો છો. અત્યારે નો છે. અલાઉ મલ્ટી કરન્સી, એક જ કંપનીની અંદરમાં તમારે એક કરતાં વધારે કરન્સીની અંદરમાં એન્ટ્રી કરવી છે. જેમ કે કોઈ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે
તો એની જે ઇન્કમ હશે એ અલગ અલગ કરન્સીની અંદરમાં હશે, ડોલરમાં હશે, પાઉન્ડમાં હશે, યુરોમાં હશે. તો એવા ટાઈમે એ પોતે યસ આપી શકે છે આ કરન્સીને. અત્યારે આપણે કોઈ આની જરૂર નથી. એવી જ રીતે આઉટસ્ટેન્ડિંગ મેનેજમેન્ટ છે, કોસ્ટ પ્રોફિટ સેન્ટર મેનેજમેન્ટ છે. આઉટસ્ટેન્ડિંગ મેનેજમેન્ટની અંદરમાં કસ્ટમરના કેટલા બિલ પેન્ડિંગ છે એને રિલેટેડ આપણે ઓટોમેટિક મેનેજમેન્ટ કરવું હોય તો એ તમે અહીંથી આપી શકો છો, મેન્ટેન બિલ વાઇઝ ડિટેલ. તો જ્યારે તમે પેમેન્ટ રિસીવ કરશો તો એ ટાઈમે તમને પૂછશે કે આ પેમેન્ટ કયા બિલની સામે આવેલું છે, એટલે એ ત્યારે તમને એ બિલ નંબર ત્યાં પૂછશે. જનરલી આપણે એને યસ રાખતા હોઈએ છીએ, જેથી કરીને ખ્યાલ આવે કે કસ્ટમરના કેટલા બિલ આવી ગયા છે, પેમેન્ટ આવી ગયું છે અને કેટલું પેમેન્ટ એનું બાકી છે. કોસ્ટ અને પ્રોફિટ મેનેજમેન્ટની અંદરમાં જેમ આપણે બજેટ સેન્ટર જોઈ ગયા હતા એવી જ રીતે કોસ્ટ સેન્ટર પણ છે. આપણે જનરલી જે મોટું ઓર્ગેનાઇઝેશન હોય એની અંદરમાં કોસ્ટ સેન્ટર વાઇઝ બધી ડિટેલ રાખતું હોય છે. એટલે જ્યારે એન્ડ ઓફ ધ યર એને ખબર પડે કે આ જે એક્સપેન્સ થયો છે એ અલગ અલગ સેન્ટરમાં, એટલે કે કયા ડિપાર્ટમેન્ટમાં થયો છે અથવા કયા સેન્ટરની અંદર થયો છે અથવા કયા પર્ટિક્યુલર ટાસ્ક માટે થયો છે, તો એના માટે તમે કોસ્ટ અને પ્રોફિટ સેન્ટર મેનેજમેન્ટ કરી શકો છો. પછી ઇન્વોઇસિંગ છે. ઇન્વોઇસિંગની અંદરમાં તમારે ઇન્વોઇસ જે પરચેઝ અને સેલ્સની એન્ટ્રી છે તમે બે રીતે કરી શકો છો, ઇન્વોઇસ ફોર્મેટમાં અને વાઉચર ફોર્મેટમાં. તો આ બંનેની અંદરમાં તમારે જો ઇન્વોઇસ ફોર્મેટમાં એન્ટ્રી કરવી હોય તો અહીંથી તમે એને યસ આપી શકો છો. યુઝ ડેબિટ ક્રેડિટ નોટ્સ. ડેબિટ ક્રેડિટ નોટ ઓપ્શનલ હોય છે, જનરલી તમારે યુઝ કરવી હોય તો અહીંથી તમે એને યસ કરી શકો છો. બજેટ્સ એન્ડ સિનેરિયો મેનેજમેન્ટ. તમારે બજેટ બનાવવું છે, સિનેરિયો બનાવવો છે, તો આ ઓપ્શનને તમે યસ કરી શકો છો. અધર ફીચર્સ. અનેબલ ચેક પ્રિન્ટિંગ, અલાઉ ઝીરો વેલ્યુડ એન્ટ્રીઝ. ચેક પ્રિન્ટિંગની ફેસિલિટી પણ ટેલીની અંદરમાં અવેલેબલ છે. જનરલી આપણે પેમેન્ટની એન્ટ્રી કરીએ તો એ ટાઈમે એટ એ ટાઈમ તમારે જો ચેક પ્રિન્ટ કરાવવો હોય તો તમે અહીંથી ચેક પ્રિન્ટિંગ યસ રાખી અને એ જે તમારો ચેક છે એ પ્રમાણે એનું સેટઅપ તમે કરી શકો છો, કે જેથી કરીને જેવી તમે પેમેન્ટની અંદર એન્ટ્રી કરો સાથે સાથે તમારો ચેક પણ પ્રિન્ટ થઈ જાય. નેક્સ્ટ વસ્તુ છે અલાઉ ઝીરો વેલ્યુઝ એન્ટ્રીઝ. જનરલી ટેલીની અંદરમાં બાય ડિફોલ્ટ ઝીરોવાળી એન્ટ્રી અલાઉડ નથી હોતી. એટલે કે તમે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવા જાઓ છો ત્યારે તમારે એમાં એટલીસ્ટ ₹1 અથવા મિનિમમ ₹1ની એન્ટ્રી કરવી પડે છે. તો જો તમારે એવી જરૂર હોય કે મારે ઝીરો વેલ્યુ પણ અલાઉ કરવી છે તો તમે અહીંથી એને યસ કરી શકો છો. એના પછી છે ઇન્વેન્ટરી ફીચર્સ કન્ફિગરેશન. પણ આ સ્ક્રીનને આપણે જ્યારે ઇન્વેન્ટરીના ચેપ્ટરની અંદરમાં સારી રીતે સમજી શકશું તો આપણે આની અંદરમાં આ ચેપ્ટરની અંદર બહુ ડિટેલમાં નથી જતા, કારણ કે આપણું જે નેક્સ્ટ લેસન છે એ ઇન્વેન્ટરી વિથ અકાઉન્ટ છે, એની અંદરમાં આપણે આમાં ડિટેલમાં જોશું. પછી છે સ્ટેટ્યુટરી એન્ડ ટેક્સેશન કન્ફિગરેશન. હવે તમારે ટેક્સેશનને રિલેટેડ કાંઈ સેટિંગ કરવા છે, કયા કયા ટેક્સ તમને લાગુ પડે છે, તો એ બધા ટેક્સ તમે અહીંથી એડ કરી શકો છો. જેમ કે અનેબલ એક્સાઇઝ મેનેજમેન્ટ કરવું છે તો યસ કરશો તો એક્સાઇઝ રિલેટેડ ડેટા એ તમને જ્યારે બિલ બનાવશો ત્યારે પૂછશે. પછી ફોલો એક્સાઇઝ રૂલ્સ ફોર ઇન્વોઇસિંગ. તો ઇન્વોઇસ માટે તમારે એક્સાઇઝ રિલેટેડ કોઈ રૂલ ફોલો કરવાના હોય તો એ તમે અહીંથી યસ કરશો એટલે જ્યારે ઇન્વોઇસ બનાવશો ત્યારે એક્સાઇઝ રિલેટેડ જેટલા ક્વેશ્ચન છે એ તમને પૂછશે. પછી અનેબલ વેલ્યુ એડેડ ટેક્સ. વેટને મેનેજમેન્ટ કરવું છે, એનું ઇનપુટ ક્રેડિટ, આઉટપુટ ક્રેડિટ, ઇનપુટ ટેક્સ, આઉટપુટ, આ બધી વસ્તુ તમે જ્યારે વેટ અનેબલ કરશો તો એ તમને બધા ક્વેશ્ચન પૂછશે. પછી અનેબલ સર્વિસ ટેક્સ. તો અહીંથી તમે સર્વિસ ટેક્સ પણ અનેબલ કરી શકો છો, યસનો. અનેબલ TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, એ અનેબલ કરવો છે તો કરી શકો છો. અનેબલ TCS, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ, તો એ પણ તમે અહીંથી યસ કરીને કરી શકો છો. અને લાસ્ટ ઓપ્શન છે અનેબલ ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. FBT રિલેટેડ તમારે ડેટા સ્ટોર કરવો છે અથવા ડેટા એન્ટ્રી કરવી છે તો એ તમે અહીંથી કરી શકો છો. અને અહીં નીચે તમને બીજી શોર્ટકટ કી પણ આપેલી છે, જેમ કે F1, F2 અને F3. F3 ડિસેબલ છે કારણ કે આપણે સ્ટેચ્યુટરીની અંદર છીએ. જ્યારે F1 કરશો તો એકાઉન્ટની અંદર જઈ શકશો, F2 કરશો તો ઇન્વેન્ટરીની અંદરમાં જઈ શકશો. નેક્સ્ટ આપણો જે ટાસ્ક છે, આટલા કન્ફિગરેશન કર્યા પછી આપણે અકાઉન્ટ માસ્ટર ક્રિએશન, એટલે કે આપણે અલગ અલગ અકાઉન્ટ બનાવવા જરૂરી છે. જેમ આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા હતા ખાતું અથવા લેજર, એ વસ્તુ આપણે
બનાવી શકીએ છીએ. પણ એની પહેલાં ટેલીની અંદરમાં એક ફંક્શન છે ગ્રુપ. ગ્રુપ શું છે એ આપણે થોડું ડિટેલની અંદર જોઈ લઈએ. ટેલી છે એ જે લેજર છે એને ગ્રુપ વાઇઝ ડિવાઈડ કરે છે. તમે જે ગ્રુપ સિલેક્ટ કરો છો એ ગ્રુપના બેઝ ઉપર ટેલી છે એ તમારા એકાઉન્ટને કેટેગરાઇઝ કરશે કે મારે આ એકાઉન્ટ કઈ બાજુ બતાવવાનું છે અથવા કયા રિપોર્ટમાં બતાવવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમે ઇન્કમનું લ્યો છો, ઇન્કમનું એકાઉન્ટ છે, અથવા ઇનડાયરેક્ટ ઇન્કમ અથવા ઇનડાયરેક્ટ એક્સપેન્સની અંદર તમે એને લ્યો છો તો એ તમારે પ્રોફિટ એન્ડ લોસની અંદર આવશે. ડાયરેક્ટ ઇન્કમ, ડાયરેક્ટ એક્સપેન્સ છે અથવા પરચેઝ એકાઉન્ટ છે, સેલ્સ એકાઉન્ટ છે, તો એ તમારું ટ્રેડિંગ એકાઉન્ટની અંદરમાં આવશે. એસેટ્સ રિલેટેડ ગ્રુપ તમે સિલેક્ટ કરશો તો એ બેલેન્સ શીટની અંદરમાં આવશે. કેપિટલ રિલેટેડ અથવા લોનને રિલેટેડ કરશો તો એ પણ તમારું બેલેન્સ શીટની અંદર આવશે. બેંક એકાઉન્ટ કરશો તો એ તમે જે ગ્રુપ સિલેક્ટ કરો છો એ ગ્રુપની અંદરમાં એના બેઝ ઉપર ટેલી નક્કી કરશે કે મારે આ એકાઉન્ટ છે એ કોને કયા રિપોર્ટની અંદર મારે આને બતાવવું છે. પણ ટેલીની અંદરમાં એક વધારે ફંક્શન એવું છે કે તમે એ જે ઇનબિલ્ટ ટેલી તમને ગ્રુપ આપે છે, જે નંબર ઓફ ગ્રુપ્સ તમે જ્યારે કોઈ કંપની બનાવો છો તો ઇનબિલ્ટ તમને એમાં ઘણા ગ્રુપ તૈયાર મળે છે. પણ તમારે એવી જરૂર છે કે મારે એની અંદરમાં સબ ગ્રુપ બનાવવા છે. જેમ કે અહીં એક એક્ઝામ્પલ આપેલું છે આપણે કે ગ્રુપ કર્યું, એની અંદર ક્રિએટ કર્યું અને એની અંદરમાં ક્રિએશનની સ્ક્રીન આવી, એમાં બિલ્ડિંગ ગ્રુપ બનાવ્યું અને કોની અંડરમાં બનાવ્યું? ફિક્સ એસેટની અંદરમાં. તો મારે આગળ જઈને એવું કરવું છે કે ફિક્સ એસેટ ગ્રુપની અંદર બીજું એક સબ ગ્રુપ બનાવવું છે બિલ્ડિંગ રિલેટેડ, અને એની અંદરમાં બિલ્ડિંગ રિલેટેડ જેટલા એકાઉન્ટ છે હું બનાવી શકીશ. તો એના માટે ગ્રુપ્સનો ઓપ્શન છે. ગ્રુપ્સના ઓપ્શન ઉપર જેવું તમે ક્લિક કરશો, હવે દરેક જગ્યાએ ટેલીની અંદરમાં તમને એ અમુક જે લેટર છે એ રેડ હાઇલાઇટ કરેલા હશે. એનો મતલબ એવો છે કે એની શોર્ટકટ કી છે. જેવું તમે જો અહીં જી છે તો ગ્રુપ્સ માટે જી, લેજર માટે એલ, તો એ કી પ્રેસ કરશો એટલે એ એક્ટિવેટ થશે અને તમને એની માસ્ટર સ્ક્રીનની અંદરમાં લઈ જશે. જેમાં એમાં છે સિંગલ ગ્રુપ અને મલ્ટિપલ ગ્રુપ્સ. જો સિંગલ ક્રિએશન કરશો તો તમને આ સ્ક્રીન ઓપન થશે. એમાં તમને અલગ અલગ સિંગલ નામ પૂછશે, અંડર કયા ગ્રુપની અંદર લઈ જવું છે એ પૂછશે. ગ્રુપને બિહેવ્સ લાઇક એ સબ લેજર, તો એમાં તમે યસ નો કરી શકો છો અને બધી ડિટેલ ફિલ કરી અને એને સેવ કરી શકો છો. હવે જો તમે મલ્ટિપલની અંદરમાં જશો તો એક સાથે તમને અલગ અલગ વસ્તુનું પૂછશે કે જેમ કે તમે અહીંયા એક સાથે અલગ જેટલા ગ્રુપ બનાવવા હોય એ ગ્રુપ તમે અહીંયાથી બનાવી શકશો. ગ્રુપ બની ગયા પછી તમારે લેજર બનાવવાની વાત આવશે. લેજર વગર આપણે વાઉચર એન્ટ્રી કરી શકશું નહીં. તો ગ્રુપ્સ પછીનો જે ઓપ્શન છે એ છે લેજર્સ. લેજર્સની અંદરમાં તમે અલગ અલગ ઓપ્શન, એમાં પણ સેમ છે સિંગલ લેજર અને મલ્ટિપલ લેજર. સિંગલ લેજરની અંદરમાં ક્રિએટ કરશો એટલે આ જે લેજર ક્રિએશનની સ્ક્રીન છે એ ઓપન થશે. એમાં સૌથી પહેલાં છે નામ, કે ત્યાં તમે કોઈ પણ નામ તમે લખી શકશો. એલિયાઝ એટલે કે તમારે કોઈ એનું નિકનેમ અથવા ઓપ્શનલ નેમ લખવું છે તો એ તમે ત્યાં રાખી શકો છો. આ જે સ્ક્વેર બોક્સ છે એની અંદરમાં તમને ઓપનિંગ બેલેન્સ બતાવશે. એનો જે બેલેન્સ, એની ઓપનિંગ બેલેન્સ કેટલી જે અહીંયા તમે લખી છે એ તમને અહીં બતાવશે, અને ટોટલ બેલેન્સ શીટનો જે ડિફરન્સ હશે આ એકાઉન્ટ બનાવ્યા પછી એ તમને અહીંયા ડિફરન્સ શો કરશે. પછી અંડરની અંદરમાં તમને જે ગ્રુપ્સની અંદરમાં તમે જે ગ્રુપ બનાવેલા છે એ ગ્રુપનું લિસ્ટ તમને અહીં જોવા મળશે. એમાંથી તમે કોઈ પણ ગ્રુપ છે એ સિલેક્ટ કરી શકો છો. અત્યારે ફોર એક્ઝામ્પલ કેપિટલ એકાઉન્ટ સિલેક્ટ કરેલું છે. પછી જે ક્વેશ્ચન છે એમાં છે ઇન્વેન્ટરી વેલ્યુઝ આર અફેક્ટેડ, યસ ઓર નો. તો જ્યારે તમારે આ એકાઉન્ટની અંદર એન્ટ્રી કરો ત્યારે ઇન્વેન્ટરી ડિટેલની એન્ટ્રી કરવી છે. તો જો અહીં યસ કરેલું હશે અને જ્યારે એન્ટ્રી કરવા જશો તો તમને એ ઇન્વેન્ટરી રિલેટેડ ડિટેલ્સ છે એ તમારી પાસે માગશે. અને એની મેઇલિંગ ડિટેલ અહીંયા છે. મેઇલિંગ છે, ટેક્સ ઇન્ફોર્મેશન. સપોઝ આ તમે કોઈ આપણે ક્રેડિટર કે ડેબિટરનો એકાઉન્ટ બનાવતા હો છો તો ત્યારે તમારે આ મેઇલિંગ ડિટેલ છે એ ફિલ કરવી જરૂરી છે. અધરવાઇઝ તમે એને બ્લેન્ક છોડી શકો છો. આ વાત થઈ સિંગલ લેજર ક્રિએશનની. એના પછી જે નીચેની સ્ક્રીન છે એની અંદરમાં તમે મલ્ટિપલ લેજર એક સાથે મલ્ટિપલ લેજર ક્રિએટ કરી શકો છો. જેમ કે ટેલિફોન એક્સપેન્સ છે, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે, સ્ટેશનરી એક્સપેન્સ છે, એ બધા, અને અંડર કયા ગ્રુપની અંદર રાખવા છે, એની ઓપનિંગ બેલેન્સ શું છે, અને કરી અને અહીંયા એસેપ્ટનું જે પોપઅપ મેનુ છે એમાં તમે યસ ઓર નો કરી અને એને સેવ કરી શકો છો. તો આ સ્ક્રીનથી તમે લેજર ક્રિએટ કરી શકો છો. એના પછી છે વાઉચર ટાઈપ ક્રિએશન. જનરલી ટેલીની અંદરમાં ઇનબિલ્ટ વાઉચર ટાઈપ બનેલી જ હોય છે,
પણ જેમ આપણે ગ્રુપમાં જોઈ ગયા કે એમાં પણ તમારે કાંઈ સબ ગ્રુપ બનાવવા હોય તો એ ફેસિલિટી અવેલેબલ છે. એવી જ રીતે વાઉચરની અંદરમાં પણ જો તમારે કોઈ સબ વાઉચર બનાવવા હોય તો એ તમારી પાસે છે. જેમ કે નામ એનું તમે આપી શકશો, બેંક રિસિપ્ટ કોની અંદર લઈ જવું છે તો રિસિપ્ટ, અને બીજી જે રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન છે એ ફિલ કરી અને તમને પાછું એક્સેપ્ટ યસ નો પૂછશે. જ્યારે આ આવે તો આપણે એક વસ્તુ યાદ રાખવાની, યસ માટે એન્ટર અને નો માટે એસ્કેપ આપશો એટલે આ ડેટા છે એ સેવ થઈ જશે. હવે અલગ અલગ વાઉચર આપણે સમજી લઈએ. જેમ આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે અલગ અલગ વાઉચરની ફેસિલિટી છે, તો એ વાઉચરનો લુક એન્ડ ફીલ કેવો હશે એ આપણે અહીં સમજી લઈએ. પહેલાં આપણે પેમેન્ટ વાઉચરથી શરૂઆત કરીએ છીએ, જેની શોર્ટકટ કી છે F5. F5 પ્રેસ કરશો એટલે આવી સ્ક્રીન છે તમારી સામે દેખાશે. એમાં અહીં તમને નંબર હશે. આ નંબરને તમે કસ્ટમાઇઝ કરી શકશો અથવા એને ઓટોમેટિક પણ રાખી શકો છો. પછી અહીં તારીખ છે, જે તારીખમાં આપણે એન્ટ્રી કરવી હોય એ તારીખ તમે અહીં લખી શકો છો. એની નીચે ડે છે એ ઓટોમેટિકલી તમને ડિસ્પ્લે થઈ જશે. પછી કયું અકાઉન્ટ સિલેક્ટ તમારે કરવું છે, અહીંયા તમે કેશ અથવા બેંક આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ છે એ સિલેક્ટ કરી શકો છો. અને એની વિગત શું છે, જ્યારે આપણે પેમેન્ટ, આ જે એક્ઝામ્પલ છે આનું ટ્રાન્ઝેક્શન આપણે એમ કહીએ કે વોટર એક્સપેન્સ માટે 1500 રૂપિયા રોકડા ચૂકવ્યા, તો એની એન્ટ્રી આવી રીતે થાય. કયો એક્સપેન્સ છે આપણે અથવા કઈ વિગત છે, પર્ટિક્યુલર્સ મતલબ ડિટેલ, તો ડિટેલની અંદરમાં આપણે લખશું વોટર એક્સપેન્સ અને અમાઉન્ટ કેટલું છે 1500 રૂપિયા, અને કેવી રીતે ચૂકવ્યા છે તો રોકડાથી. આટલું કરી અને નીચે જે ડિટેલ છે આ છે નેરેશન, કે આ જે ટ્રાન્ઝેક્શન રિલેટેડ કંઈક એડિશનલ રિમાર્ક્સ તમારે લખવી છે તો એ તમે અહીંયાથી સેટ કરી શકો છો. અને અગેઇન એક્સેપ્ટ યસ ઓર નો એન્ટર કરશો એટલે ડેટા સેવ થઈ જશે. એના પછી છે રિસિપ્ટ વાઉચર, જેની શોર્ટકટ કી છે F6. F6થી આ સ્ક્રીન છે તમને ડિસ્પ્લે થશે. એમાં પણ સેમ છે, નંબર, ડેટ, ડે અને અકાઉન્ટ. અકાઉન્ટની અંદરમાં અહીંયા પણ તમે બેંક અથવા કેશ. રિસિપ્ટ વાઉચરની એન્ટ્રી આપણે ક્યારે કરી શકશું, જ્યારે કોઈ પેમેન્ટ આપણને મળે છે ત્યારે આપણે રિસિપ્ટ વાઉચરની એન્ટ્રી કરવાની થાય છે. તો કોની પાસેથી મળે છે એની વિગત અહીં હોઈ શકે, કાં તો એ પાર્ટી હોઈ શકે, કાં તો એ ખર્ચનું એકાઉન્ટ હોઈ શકે છે. તો અત્યારના કેસમાં કપૂર ઇન્ડસ્ટ્રીઝ આપણે એક્ઝામ્પલ લીધેલું છે અને અમાઉન્ટ કેટલું છે 3,50,000. તો આનું ટ્રાન્ઝેક્શન આપણે એવું નક્કી કરી શકાય કે કપૂર ઇન્ડસ્ટ્રીઝ પાસેથી 3,50,000નો ચેક મળ્યો જે પંજાબ નેશનલ બેંકની અંદર જમા કરાવ્યો. બરાબર, એટલે આપણે પંજાબ નેશનલ એકાઉન્ટની અંદરમાં પંજાબ નેશનલ બેંક લખું છું, પર્ટિક્યુલર્સની અંદરમાં કપૂર ઇન્ડસ્ટ્રીઝ લખીએ છીએ, અમાઉન્ટની અંદરમાં અમાઉન્ટ અને નીચે નેરેશનમાં તો એની અંદરમાં આપણે ચેક નંબર લખી શકીએ છીએ અગેન્સ્ટ બિલ નંબર, જે એનું 201 નંબરનું બિલ હતું એની સામે એમણે 214526 નંબરનો ચેક આપણને આપ્યો છે. એના પછી છે કોન્ટ્રા, જેની શોર્ટકટ કી છે F4. કોન્ટ્રા વાઉચરનો ઉપયોગ આપણે જ્યારે ઇન્ટરનલ બેંક ટ્રાન્સફર અથવા બેંકમાં પૈસા જમા કરાવીએ અથવા ઉપાડીએ ત્યારે આપણે કોન્ટ્રા વાઉચરનો ઉપયોગ કરી શકીએ. એટલે કે બેંક રિલેટેડ ટ્રાન્ઝેક્શન હોય અથવા કેશ રિલેટેડ. જો પાર્ટીને આપીએ છીએ અથવા ખર્ચ કરીએ છીએ તો પેમેન્ટમાં જશે, પણ બેંકમાં ભરીએ છીએ અથવા બેંકમાંથી પૈસા ઉપાડીએ છીએ અથવા એક બેંકના એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે કોન્ટ્રા વાઉચરની જરૂર પડે છે. હવે અહીંયા એકાઉન્ટ આવશે કે કેવી રીતે, સપોઝ કેશ છે કે બેંક છે. સપોઝ આપણે બેંકમાં પૈસા જમા કરીએ છીએ અથવા ઉપાડીએ છીએ તો અહીંયા કેશ એકાઉન્ટ આવશે અને કઈ બેંકમાંથી ઉપાડીએ છીએ, પંજાબ નેશનલ બેંક, અને કેટલા પૈસા ઉપાડીએ છીએ 36,000. અને એને રિલેટેડ નેરેશન તમે અહીં કંઈ લખી શકો છો કે બીઇંગ કેશ વિથડ્રો ફ્રોમ PNB બેંક, એટલે કે PNB બેંકમાંથી 36,000 રૂપિયા આપણે રોકડા ઉપાડ્યા છે. એમાં પણ અગેઇન એક્સેપ્ટ યસ ઓર નો કરશો એટલે એ સેવ થશે. એના પછી છે જર્નલ વાઉચર F7. જર્નલ વાઉચરની જરૂરિયાત આપણે ક્યારે પડે છે, જ્યારે આપણે હવાલા નોંધ કરવાની જરૂર પડે. જેમ કે કોઈ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં બેલેન્સ ટ્રાન્સફર કરવાની થાય કે જેમાં કેશ અથવા બેંક ક્યાંય અફેક્ટમાં આવતું નથી. જેમ કે આપણે અહીં એક્ઝામ્પલ છે જે આપણે ઇન્ટ્રોડક્શન સેશનમાં આપણે જોઈ ગયા હતા કે પેએબલ તરીકે આપણે એને બતાવી શકીએ છીએ.
બરાબર છે. તો જ્યારે એન્ડ ઓફ ધ યર જેમ કે 31 માર્ચ આવી ગઈ છે પણ આ 3500 રૂપિયા વોટર એક્સપેન્સના પેમેન્ટ કરવાનું છે પણ હજી સુધી આપણે ચૂકવું નથી, તો એવા કેસની અંદરમાં તમે એની એન્ટ્રી આવી રીતે જર્નલ તરીકે કરી શકો છો કે જેનાથી તમારો વોટર એક્સપેન્સ છે એ 3500 પ્લસ થઈ જશે અને આ જે પેએબલ છે તમારા બેલેન્સ શીટની અંદરમાં મૂડી સાઈડ તમને જોવા મળશે, કેપિટલ સાઈડ, કે જે તમારું પેમેન્ટ બાકી છે, કે જેના કરીને તમારો પ્રોફિટ છે એ 3500 રૂપિયા માઇનસ થઈ જશે. તો એના માટે જર્નલ એન્ટ્રી છે જેની શોર્ટકટ કી F7 છે. બાય અને ટુ જેને આપણે ક્રેડિટ ડેબિટ પણ આપણે રિપ્લેસ કરાવી શકીએ છીએ. તો વોટર એક્સપેન્સના ડેબિટ કરવાના અને વોટર એક્સપેન્સ પેએબલ ખાતે ક્રેડિટ, અને એનું નેરેશન લખી દેવાનું કે બીઇંગ વોટર એક્સપેન્સ પેએબલ એટ ધ એન્ડ ઓફ ધ યર. ચૂકવવાના બાકી છે, હજી આપણે ચૂકવા નથી. એના પછી છે સેલ્સ વાઉચર જેની શોર્ટકટ કી છે F8. જ્યારે આપણે કોઈ વેચાણ કરીએ છીએ ત્યારે આપણે એની એન્ટ્રી સેલ્સ વાઉચરની અંદર કરવાની થાય છે. એની અંદર તારીખ, ડે, પાર્ટીનું એકાઉન્ટ નેમ, કઈ પાર્ટીને આપણે વેચીએ છીએ વસ્તુ, કપૂર ઇન્ડસ્ટ્રીઝ ફોર એક્ઝામ્પલ, સેલ્સ લેજર. તો સેલ્સ એકાઉન્ટ પણ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું હોય છે. હવે પછી અહીં તમને લિસ્ટ ઓફ આઇટમ આવશે, કઈ કઈ આઇટમ તમે એને સેલ કરો છો. જેમ કે માઉસ 100 ક્વોન્ટિટી છે, એનો એક પીસનો રેટ છે 150 રૂપિયા, તો ટોટલ અમાઉન્ટ થશે 15,000. એના ઉપર 4% આપણે આઉટપુટ વેટ ગણીએ તો 600 રૂપિયા તમારું વેટ અમાઉન્ટ થશે અને એ રીતે ટોટલ એન્ટ્રી છે એ કપૂર ઇન્ડસ્ટ્રીઝ ખાતે સેવ થઈ જશે. અને એની અંદરમાં તમે અહીંયા પણ નેરેશન લખી શકો છો. અહીંયા અત્યારે આપણે એક જ આઇટમ લીધી છે, તમે ત્યાં મલ્ટિપલ આઇટમ લઈ શકો છો. જેટલું તમે ઇનવોઇસ બનાવી હોય એ બધી આઇટમ તમે અહીંયા એડ કરી શકો છો. ત્યારબાદ છે પરચેઝ વાઉચર જેની શોર્ટકટ કી છે F9, જેનાથી તમે કોઈ ખરીદીના ટ્રાન્ઝેક્શન છે એ રેકોર્ડ કરી શકો છો. ખરીદી કરેલી છે એના જે બિલ આવેલા છે એ બિલની એન્ટ્રી તમે પરચેઝ વાઉચરની અંદરમાં કરી શકો છો. તારીખ છે, ડેટ છે, સપ્લાયર ઇનવોઇસ નંબર, સપ્લાયર એટલે જેની પાસેથી ખરીદી કરેલી છે એનો જે બિલ નંબર હોય એ તમે અહીંયા લખી શકો છો. એની જે તારીખ છે એ તારીખ પણ તમે અહીંયા લખી શકો છો. ઘણી વખત એવું થતું હોય કે આપણે એકસાથે બધા બિલની એન્ટ્રી કરતા હોઈએ તો એમાં ઘણા બધા બિલની તારીખ આગળ પાછળ હોય છે, તો એ જે સપ્લાયરની જે તારીખ હોય એને તમે અહીં રેકોર્ડ કરી શકો છો. પાર્ટીનું નામ એટલે જે સપ્લાયર છે એનું નામ અહીં લખી શકો છો અને પરચેઝ લેજર એ જે એનું પરચેઝનું એકાઉન્ટ છે એ પણ તમે ત્યાં લખી શકો છો. અને કેટલી આઇટમ પરચેઝ કરેલી છે એનું લિસ્ટ તમે અહીંયા લખી શકો છો. જેમ કે ફાઈબર 10 સીટ અને એનો પ્રાઇસ છે 4,000 રૂપિયા, તો ટોટલ થશે 40,000. એને વેટ એડ કરી અને એનું 5,000 રૂપિયા વેટ અમાઉન્ટ થશે. અને એનું પણ જે તમારે પરચેઝનું નેરેશન કાંઈ લખવું હોય તો અહીં લખી શકો છો. જેમ કે રો મટીરિયલ પરચેઝ ફ્રોમ ક્રિષ્ના ચેઝિસ વર્ક્સ. તો આવી રીતે તમે આ કરી અને એક્સેપ્ટ કરશો એટલે તમારો જે પરચેઝની એક એન્ટ્રી છે એ સેવ થઈ જશે. આના પછી જે છે, જેમ આપણે કાચું સર્વેયું ઇન્ટ્રોડક્શન સેશનમાં આપણે ડિટેલમાં જોઈ ગયા હતા, તો આ એનું જે સ્ક્રીન છે કે તમને ટ્રાયલ બેલેન્સ કેવી રીતે દેખાશે અને ક્યાંથી દેખાશે. ઉપર એનો પાથ છે ગેટવે ઓફ ટેલી, ગેટવે ઓફ ટેલીમાં જવાનું, એના ઉપર ડિસ્પ્લે ઓપ્શન હશે ત્યાં ક્લિક કરવાનું અને ટ્રાયલ બેલેન્સ ઉપર ક્લિક કરવાનું. જેના ક્લિક કરવાથી તમને આ ટાઈપનો રિપોર્ટ છે જોવા મળશે. એમાં ઉપર કંપનીનું નામ આવશે, એના પછી કયા પીરિયડનો તમે ટ્રાયલ બેલેન્સ જોવો છો એ આવશે અને એની ક્લોઝિંગ બેલેન્સ શું છે એ આવશે. ડેબિટ હશે તો ડેબિટ સાઇડ આવશે, ક્રેડિટ હશે તો ક્રેડિટ સાઇઝ આવશે. અને આની અંદરમાં તમને આ જે વસ્તુ બતાવશે એ બધા ગ્રુપ બતાવશે. જે ઇનબિલ્ટ ગ્રુપ બનેલા છે ગ્રુપ વાઇઝ તમને એ પહેલાં ટ્રાયલ બેલેન્સ બતાવશે. પણ તમે આલ્ટર F1 કી પ્રેસ કરશો એટલે એ તમને લેજર વાઇઝ અહીંયા તમને એ સ્ક્રીન જોવા મળશે. એટલે કે દરેક ખાતાની કેટલી બેલેન્સ છે એ તમને લેજર વાઇઝ ત્યાં જોવા મળશે. આ તમને અત્યારે ગ્રુપનો ટોટલ કરીને બતાવે છે, જે તમે એને લેજર વાઇઝ જોઈ શકો છો. અને નીચે જે વસ્તુ છે ગ્રાન્ડ ટોટલ એ તમે અહીંયાથી જોઈ શકો છો. આ હંમેશા ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડનો એક સરખો હોવો જોઈએ. જો આ બરાબર નથી થતો, અહીં ક્યાંય વચ્ચે ડિફરન્સ આવે છે તો એનો મતલબ એમ છે કે આપણે ક્યાંક એન્ટ્રી કરવામાં ભૂલ કરેલી છે. હંમેશા ટ્રાયલ બેલેન્સનો બંને બાજુનો સરવાળો એક સરખો થવો
જોઈએ, કારણ કે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ટેલીની અંદરમાં દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે તમે એક એન્ટ્રી કરો છો તો બે એકાઉન્ટને ઇફેક્ટ મળે છે સેમ અમાઉન્ટથી. તો એનો મતલબ એમ છે કે તમારી જે એન્ટ્રી થઈ છે એનું તમને અહીં સેમ ટોટલ બંને સાઈડ મળવો જોઈએ. એના પછી છે નફા નુકસાન ખાતું, કે જેની અંદરમાં તમે તમારી આવક અને ખર્ચ આ વસ્તુનું તમે જોઈ શકો છો કે કેટલો ટોટલ છે, અથવા આવક વધારે છે કે ખર્ચ વધારે છે. હવે જે આ નફા નુકસાન ખાતું છે એની સ્ક્રીન તમને બે સ્ક્રીનમાં ડિવાઈડ થશે. જે ખરીદી વેચાણને લગતી ડિટેલ છે એમાં તમને ટ્રેડિંગ એકાઉન્ટ પણ સાથે સામેલ છે. જેમ કે અહીં ગ્રોસ પ્રોફિટ છે એ તમને ગ્રોસ પ્રોફિટ સુધીનો જે ડેટા છે એ ટ્રેડિંગ એકાઉન્ટનો આવશે, અને એના પછીનો નીચેનો ડેટા છે એ તમારો પ્રોફિટ એન્ડ લોસને રિલેટેડ આવશે. તો એમાં પણ ખરીદી આવશે, વેચાણ આવશે, ખર્ચા આવશે અને આવક આવશે. તો આ જે સ્ક્રીન છે તમારી નફા નુકસાન રિલેટેડ સ્ક્રીન છે. પછી છે પાકું સરવૈયું, જેને આપણે બેલેન્સ શીટ પણ કહીએ છીએ. એની અંદરમાં જેમ આપણે જોઈ ગયા હતા લાયબિલિટીઝ એન્ડ એસેટ્સ, બે અલગ અલગ સાઈડ છે અને એનો પણ ટોટલ આપણે સરખો મળવો જોઈએ. જો આ ટોટલ સરખો નથી થતો ઇટ મીન્સ કે આપણે ક્યાંક મિસ્ટેક કરીએ છીએ. એમાં પણ તમને ઇનિશિયલી શરૂઆતમાં જ્યારે રિપોર્ટ ઓપન કરશો તો એ તમને ગ્રુપ વાઇઝ બતાવશે. જે લાયબિલિટીઝને રિલેટેડ ગ્રુપ હશે એ તમને આ બાજુ બતાવશે, એસેટ્સને લગતા ગ્રુપ હશે એ તમને આ બાજુ બતાવશે. જેવું આલ્ટર F1 કરશો તો એ ડિટેલમાં બતાવશે. આ કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે કે જેની અંદરમાં તમે મંથલી સમરી જોઈ શકશો. કેશનું કેટલું ઇનફ્લો છે, આઉટફ્લો. ઇનફ્લો એટલે આવક થશે, આઉટફ્લો એટલે જાવક થશે, અને છેલ્લે કેટલી બેલેન્સ રહે છે એ વસ્તુ તમે અહીંથી સેટ જોઈ શકો છો, રિપોર્ટ મેળવી શકો છો. એવી જ રીતે ફંડ ફ્લો છે, તમારી વર્કિંગ કેપિટલ કેટલી ઇન થઈ છે, કેટલી આઉટ થઈ છે, અથવા કેટલી ઓપનિંગ બેલેન્સ હતી, કેટલી ક્લોઝિંગ હશે એ પર્ટિક્યુલર પીરિયડ માટે. જેમ કે આપણે 1/4/2009 થી 31/3/2010 વચ્ચે જોઈએ છીએ. તો આ વસ્તુમાં તમને દર મંથલી એપ્રિલથી લઈ અને માર્ચ સુધી કેટલું ઓપનિંગ હતું, કેટલું ક્લોઝિંગ હતું અને છેલ્લે બેલેન્સ શું હતી, તો એ તમને ત્યાં જોવા મળશે. પછી છે ડે બુક. તો આમાં આપણે ડેઇલી ટ્રાન્ઝેક્શન, આપણા જે ડેટ વાઇઝ ટ્રાન્ઝેક્શન જે રેકોર્ડ કરેલા હશે એ અલગ અલગ ટ્રાન્ઝેક્શનનું લિસ્ટ તમને અહીં જોવા મળશે ફોર પર્ટિક્યુલર ડેટ. તમે જે ડેટ સિલેક્ટ કરશો એ ડેટ માટે તમને એ ડે બુક બતાવશે. આટલું જોયા પછી આપણે થોડાક આ ચેપ્ટરને લગતા, આ લેસનને લગતા કયા કયા ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે એ આપણે જોઈ લઈએ. ક્યુ નામ સંપત્તિની ઘટતી કિંમત સૂચવે છે, જેને આપણે ડેપ્રિસિએશન કહીએ, જેને આપણે ઘસારો કહીએ છીએ. ઘસારો છે એ તમારી જે સંપત્તિની કિંમત છે એ યરલી એને ડિક્રીઝ કરતું જાય છે. ટૂંકા ગાળા માટે કયા બજેટ તૈયાર કરવામાં આવે છે, જેને આપણે કરંટ બજેટ કહીએ છીએ. સ્ક્રીન પર ટ્રાયલ બેલેન્સને જોવા માટે કયા ઓપ્શન સિક્વન્સનો ઉપયોગ થાય છે, જે આપણે અગાઉ જોઈ ગયા. ગેટવે ઓફ ટેલી, એની અંદર ડિસ્પ્લે અને એની અંદરમાં ટ્રાયલ બેલેન્સ. ટેલીમાં આલ્ટર +W કીનો હેતુ શું છે? ડિફોલ્ટ વેબ બ્રાઉઝર ઓપન કરવા માટે. તમારે તમારો જે રિપોર્ટ છે એ વેબ બ્રાઉઝરમાં ઓપન કરવો હોય તો તમે આલ્ટર +W પ્રેસ કરી શકો છો. એન્ટ્રીઓની ચોકસાઈ ચકાસવા માટે ચોક્કસ સમયના અંતે તૈયાર કરવામાં આવતા તમામ લેજર અકાઉન્ટ બેલેન્સનું સ્ટેટમેન્ટ કયું છે? કાચું સરવૈયું, જેને આપણે ટ્રાયલ બેલેન્સ પણ કહીએ છીએ. આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર.